કાશ્મીરમાંથી 370 દૂર થઈ કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારત એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે। શ્રી મોદી સાહેબે ભેદભાવ મુક્ત સમાન વિકાસની એકતાનો મહત્વનો સ્તંભ ગણાવ્યો છે। સરદાર સાહેબે પણ ગરીબી દૂર કરવા માટે દીર્ઘકાલીન યોજના બનાવવા ખૂબ હિમાયતી રહ્યા છે। સરદાર સાહેબનું આ સપનું શ્રી મોદી સાહેબે પૂર્ણ કર્યું છે। દેશમાં ગરીબ ઉત્થાનની અનેક કલ્યાણકારી યોજનાઓના સચોટ અમલ કારણે કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। કરોડો લોકોને તેમના સપનાનું ઘર મળ્યું છે અને ઘરથી સાથે સાથે પીવાનું સ્વચ્છ પાણી પહોંચી રહ્યું છે। રૂપિયા 10 લાખ સુધીની સારવાર કેશલેસ મળી અને કરોડો લોકોને ગરિમામય જીવન જીવવા મળી રહ્યું છે। શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસની એકતાથી જ વિકસિત ભારત બની શકે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે। સરદાર સાહેબ કહેતા કે દેશ માટે કામ કરવાથી મોટો આનંદ બીજો કોઈ ન હોઈ શકે। આપણી સમક્ષ મોદી સાહેબનું ઉદાહરણ પણ છે। ગુજરાતના આજના વિકાસ રોલ મોડેલમાં મોદી સાહેબનો એક અથાગ પરિશ્રમ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન બન્યા પછી પણ એમણે એક પણ રજા લીધી નથી। પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે દેશ માટે સમર્પિત કર્યું છે। તેમાં માં ભારતીની સેવા સાધનામાં સતત કર્તવ્યરત રહે છે। આપણે સૌ પણ એક સૂત્રમાં એક દિશામાં વિકસિત ભારતના નિર્માણ માટે આગળ વધવાનું છે। એકતાના મૂળ મંત્રને આત્મસાત કરવાનો છે। આજ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે એમ હું સમજુ છું। આજે અહીં આત્મનિર્ભર ભારત માટેના શપથ લેવાના છીએ। આપણે સૌ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એક ભારત આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે યુનિટી માર્ચને સફળતાની શુભકામનાઓ પાઠવીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી પ્રારંભ યુનિટી માર્ચનો આણંદથી પ્રારંભ થયો છે। સીએમએ થોડીવાર પહેલા જ સંબોધન કર્યું હતું। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ રેલીનું આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। કરમસદથી પદયાત્રાની શરૂઆત થઈ છે। વડાપ્રધાન મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે।